મળતી વખતે પણ ચકલી દ્વારા કહેવામાં આવેલી આ 4 વાતો તે તમને ખરાબ સમયમાં ખૂબ જ ઉપયોગી થશે. પ્રિય મિત્રો, એક વૃદ્ધ ચકલીએ કહ્યું હતું કે ક્યારેય આ 4 લોકો પર વિશ્વાસ ન કરો, નહીં તો તમે તમારા જીવનના સૌથી મોટા સંકટમાં ફસાઈ જશો અને પછી કોઈ તમને તે મુશ્કેલીમાંથી બહાર કાઢી શકશે નહીં. તમે તે મુશ્કેલી પર વિજય મેળવી શકશો નહીં. એક વૃદ્ધ ચકલી માળો બનાવીને ત્યાં રહેતી હતી. માળામાં ચકલીના નાના બચ્ચાઓ હતા. બચ્ચાઓ તો બચ્ચાઓ જ હોય છે, તેમને દુનિયાનું જ્ઞાન હોતું નથી. તેઓ જાણતા નથી કે કયું કાર્ય તેમના હિતમાં છે અને કયું તેમની વિરુદ્ધમાં છે. તેઓ તે પણ જાણતા નથી કે કોણ તેમનો મિત્ર છે અને કોણ તેમનો દુશ્મન છે. ઘણીવાર ચાલાક, દુષ્ટ અને ઢોંગી લોકો જ ભોળા લોકોને ગેરમાર્ગે દોરે છે. તેઓ તેમનો શિકાર બનાવે છે અને ભોળા લોકો અને બાળકો ખૂબ જ ઝડપથી તેમની જાળમાં ફસાઈ જાય છે. ચકલી હંમેશા તેના બાળકોને શીખવતી હતી કે બાળકોએ ક્યારેય અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ અને કોઈના દ્વારા આપવામાં આવેલી કોઈ પણ વસ્તુ ક્યારેય ન લેવી જોઈએ, પછી ભલે તે ખાવાની વસ્તુ હોય કે પહેરવાની વસ્તુ હોય. ચકલીના બાળકો હજુ ખૂબ જ નાના હતા, તેથી તેઓ ક્યારેય ચકલીની વાતો પર વિશ્વાસ કરતા ન હતા. બાળકોએ કહ્યું કે માં, તમે અમને શું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? અમે સમજી શકતા નથી. કૃપા કરીને અમને સરળ ભાષામાં સમજાવો. ત્યારે ચકલીએ કહ્યું કે બેટા, હવે હું તમને એક વાર્તા દ્વારા સમજાવીશ. ધ્યાનથી સાંભળજો. તે પ્રાચીન સમયની વાર્તા છે. રાજ્યની સુંદર ખીણો વચ્ચે એક નાનું રાજ્ય આવેલું હતું. રાજ્યનો રાજા જયસિંહ હતો. જયસિંહ પોતાની પ્રજાનું પોતાના પુત્રોની જેમ ધ્યાન રાખતો હતો. રાજા જયસિંહના રાજ્યમાં પ્રજા સુખેથી દિવસો પસાર કરતી હતી અને કોઈને કોઈ વાતની ચિંતા નહોતી. કોઈ દુઃખી નહોતું. રાજા જયસિંહને એક પુત્ર હતો જેનું નામ ધર્મસેન હતું. રાજકુમારને તમામ પ્રજા પ્રેમ કરતી હતી. સમગ્ર પ્રજા રાજકુમારને ખૂબ જ પ્રેમ કરતી હતી. એક દિવસ રાજા પોતાના રાજ્યના જંગલોમાં શિકાર કરવા ગયો. તેની સાથે તેના 4 સૈનિકો એટલે કે અંગરક્ષકો હતા. તેમાંથી એક કપટી સ્વભાવનો હતો જે રાજાને જોઈને હંમેશા ગુસ્સે થઈ જતો હતો. તે વિચારતો હતો કે તે રાજા મરી જાય તો હું રાજાનું રાજ્ય હડપી લઈશ. ચકલી કહે છે કે બાળકો, જો આવા વ્યક્તિને સેવામાં રાખવામાં આવે તો તે હંમેશા પોતાના માલિકનું ખરાબ ઈચ્છશે. જેમ રાજાનો સેવક હતો, રાજા જયસિંહ કોઈ પણ ચિંતા વગર જંગલમાં આગળ વધ્યો શિકાર કરવા માટે. પછી તેણે એક સિંહ જોયો. સિંહને જોઈને રાજા ખૂબ જ ખુશ થયો. સિંહને મારવા માટે તેણે પોતાના ધનુષ્ય પર તીર ચડાવ્યું અને સિંહ તરફ છોડ્યું. તીર સીધું ગયું અને સિંહના પેટમાં વાગ્યું. પોતાના પર થયેલા અચાનક હુમલાથી સિંહ ગર્જના કરવા લાગ્યો. સિંહે રાજાને તીર ચલાવવાની બીજી તક આપી અને રાજાને પણ ખાતરી હતી કે તેનો સેવક તેની સામે ઊભો છે. સેવક પોતાના હથિયારો સાથે તૈયાર ઊભો હતો. રાજાના તે દુષ્ટ સેવકની ઈચ્છા હતી કે સિંહ રાજાને મારી નાખે. અહીં મિત્રો, જેવો સિંહ કૂદ્યો તે તરત જ સેવક બાજુ પર ખસી ગયો અને સિંહે સીધો રાજા પર હુમલો કર્યો. રાજા તરત જ જમીન પર પડી ગયો અને તેના શરીર પર સિંહના પંજા ફસાઈ ગયા અને પંજાના હુમલાથી રાજા જયસિંહ બેભાન થઈ ગયા. સિંહ ફરીથી તેમને મારવા માટે કૂદ્યો, પરંતુ જેવો સિંહે બીજી વખત પોતાના પંજાથી રાજા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, હવામાંથી 3 તીર ઉડતા આવ્યા અને સિંહના શરીરમાં ઘૂસી ગયા અને બહાર નીકળી ગયા. સિંહ તે 3 તીરથી માર્યો ગયો. તે તીર વાગવાથી જમીન પર પડે છે અને પીડાથી મરી જાય છે. તે 3 તીર રાજાના 3 વફાદાર સેવકો દ્વારા ચલાવવામાં આવ્યા હતા જે તેની સાથે આવ્યા હતા. સેવકોએ દુષ્ટ સેવકને પણ પડકાર ફેંક્યો અને કહ્યું કે મૂર્ખ, રાજા બેભાન થઈ ગયા છે. તે શું કર્યું? સિંહે આજે રાજાને મારી નાખ્યો હોત. પરંતુ તે પોતાના દુષ્ટ સ્મિત સાથે હસી રહ્યો હતો. ત્યારે ચકલીએ કહ્યું કે હે બાળકો, આવા સેવકથી દૂર રહેવું જોઈએ જે તમારી સાથે રહે છે પરંતુ તમારું ખરાબ વિચારે છે. બીજી બાજુ રાજા બેભાન અવસ્થામાં હતો. તે 3 સેવકો તેને તેમના મહેલમાં લાવે છે. રાજા જયસિંહને બેભાન અવસ્થામાં જોઈને મહેલમાં અફરાતફરી મચી જાય છે. 4 સૈનિકોએ રાજકુમારને જંગલમાં જે થયું હતું તે બધું કહ્યું. રાજકુમાર ધર્મસેન પોતાના રાજવૈદ્યને બોલાવ્યા, જેમણે તેની સારવાર કરી.
પરંતુ રાજાને ભાન આવ્યું નહીં અને તેનું શરીર ધીમે ધીમે ઠંડુ પડવા લાગ્યું. મહેલમાં બધા નિરાશ થઈ ગયા. શું કરવું અને શું ન કરવું તે કોઈને સમજાતું નહોતું. ત્યારે અચાનક મહેલની આસપાસ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. વીજળીના કડાકા થવા લાગ્યા અને કાળા વાદળો આકાશને ઢાંકવા લાગ્યા. મહેલમાં ખડખડાટ મચી ગયો. મિત્રો, આવું પહેલા ક્યારેય નહોતું બન્યું. રાજકુમાર પહેલાથી જ પોતાના પિતા સાથે ચિંતિત હતો અને હવે બીજી મુશ્કેલી તૈયાર હતી. ત્યારે મહેલની હવામાં એક ભયાનક ઝોક શરૂ થયો. રાજકુમાર ચારે બાજુ જોઈ રહ્યો હતો, પરંતુ રાજકુમાર કોઈને જોઈ શકતો નહીં. તે માત્ર પવનનો અવાજ સાંભળી શકતો હતો. ત્યારે ધીમે ધીમે ઝાડના પાંદડા એક જગ્યાએ ભેગા થવા લાગ્યા અને ધૂળમાંથી એક સ્ત્રીનું સ્વરૂપ પ્રગટ થયું. એક સુંદર સ્ત્રી દેખાવા લાગી. રાજકુમારે તેને જોઈ. જ્યારે તેણે આશ્ચર્યથી તેની તરફ જોયું ત્યારે તે તેને જોતો જ રહ્યો. ત્યારે તે સ્ત્રીએ રાજકુમાર ધર્મસેનને ગર્જના કરતા અવાજમાં કહ્યું કે રાજકુમાર, તમારા પિતાએ મારા પતિ બંદદેવને માર્યા છે, જે જંગલમાં સિંહના રૂપમાં રહેતા હતા. તેથી મેં તેમનો બદલો લીધો છે. હું બંદેવી છું અને હું તેમની પત્ની છું. હું આખા ચંદનનગરનો નાશ કરીશ. અહીં કંઈ થશે નહીં, કંઈ રહેશે નહીં, બધું નાશ પામશે. દેવીના આવા શબ્દો સાંભળીને રાજકુમાર બી જાય છે અને વિલંબ કર્યા વિના રાજકુમાર હાથ જોડે છે અને કેદ દેવીને સામે ઘૂંટણે બેસી જાય છે અને કહે છે કે દેવી, આવું ન કરો. આમાં કોઈ નિર્દોષ નથી. લોકો માર્યા જશે. બંદેવી ગુસ્સામાં બોલી કે મારો પતિ પણ નિર્દોષ હતો. તમે તેને કેમ માર્યો? હું અહીં કોઈને જીવતો નહીં છોડું. રાજકુમાર ધર્મસેને કહ્યું કે દેવી, આવું ન કરો. મારા પિતા હજુ બેભાન છે. તેમને ભાન આવી રહ્યું નથી. બંદેવીને તેના પતિને મારવા બદલ સજા આપવામાં આવી છે અને ગુસ્સામાં કહ્યું કે હું કંઈ જાણતી નથી. રાજકુમાર, હું ત્યારે જ રોકાઈશ જ્યારે મારા પતિને જીવતો પાછો લાવવામાં આવશે. મને કહો, શું તમે તેમને જીવતો પાછો લાવી શકો છો? રાજકુમારે કહ્યું કે જો દુનિયામાં તમારા પતિને જીવતો પાછો લાવવાનો કોઈ રસ્તો હોય, જો કોઈ ઉકેલ હોય, તો હું ચોક્કસપણે તે કરીશ. તમે મને કહો. રાજકુમારના શબ્દો સાંભળીને વનદેવીનો ગુસ્સો થોડો શાંત થયો અને તેણે કહ્યું કે એક ઉકેલ છે. જ્યારે રાજકુમારે પૂછ્યું કે શું ઉકેલ છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે એક જાદુઈ કમળ છે, જેનો રસ પીવાથી મારા પતિને જીવતો પાછો લાવી શકાશે અને તમારા પિતા પણ ઠીક થઈ જશે. મને કહો કે શું તમે તે કમળ લાવી શકો છો? રાજકુમારે વનદેવીને કહ્યું કે દેવી, તમે પોતે જ એક દેવી છો. તમે જાતે જ કમળ કેમ નથી લાવી શકતા? દેવીએ કહ્યું કે હું તેને લાવી શકતી નથી, કારણ કે તે જગ્યાએ જઈ શકતી નથી જ્યાં લક્ષ્મી કમળ છે. હું ત્યાં જવાથી પ્રતિબંધિત છું. મને ત્યાં એક ઋષિએ શ્રાપ આપ્યો છે. ત્યારે રાજકુમારે કહ્યું, સારું દેવી, હું આજે જ જાદુઈ કમળ લાવવા માટે જઈશ. મારે મારો જીવ પણ આપવો પડે તો હું ચોક્કસપણે આપીશ, પણ હું એ કમળને લાવીશ. કૃપા કરીને મને ત્યાં પહોંચવાનો રસ્તો બતાવો. ત્યારે વનદેવી કહે છે કે રાજકુમાર, હું ત્યાં કેવી રીતે પહોંચી શકું? ત્યાં પહોંચવું સરળ નથી. તમારે ત્યાં જવા માટે 5 વસ્તુઓની જરૂર પડશે, કારણ કે ત્યાં જવા માટે તમારે 5 મુશ્કેલ દરવાજામાંથી પસાર થવું પડશે અને 5 દરવાજા એકબીજા કરતાં વધારે મુશ્કેલ છે. દરેક દરવાજો ખોલવા માટે 5 અલગ અલગ જાદુઈ વસ્તુઓની જરૂર છે. કોણ જાણે તે ક્યાં છે અને કોની પાસે છે? અને જ્યારે આપણી પાસે 5 વસ્તુઓ હશે ત્યારે જ તે દરવાજો ખુલશે. હું તમને તે 5 વસ્તુઓના નામ જણાવીશ. પહેલું છે તિલસ્મી પથ્થર, બીજું છે તિલસ્મી રત્ન, ત્રીજું છે તિલસ્મી ફળ, ચોથું છે મોતીની માળા અને 5મું છે સૂર. રાજકુમારે કહ્યું કે સારું, હવે તમે મને જાદુઈ પથ્થર સાથે જવાનો રસ્તો કહો. ત્યારબાદ હું તમને બાકીની 4 વસ્તુઓ લાવીશ. હું તેમને લાવીશ. હું તેમને જાતે જ શોધીશ. દેવીએ કહ્યું કે સારું રાજકુમાર. સાંભળો, જો તમે અહીંથી ઉત્તર દિશા તરફ જશો તો તમને એક જંગલ મળશે, જેમાં પથ્થરનો બનેલો એક માણસ છે. તે માણસ તમને રહસ્યમય પથ્થર વિશે જણાવી શકે છે અને જો તમને તે મળે તો તમે 1 વર્ષની અંદર 5 વસ્તુઓ મારી પાસે નહીં લાવો તો હું તમને જીવતો નહીં છોડું અને બધું નાશ કરી દઈશ. હા, ત્યાં સુધી તમારા પિતા આ જ હાલતમાં રહેશે. તમે તમારા રાજવૈદ્યને તેમની સંભાળ રાખવાનું કહો. મારા સિંહ પતિની સેવા કરવા માટે વૈદ્યને જંગલમાં મોકલો. ત્યાં સુધી તે મારા પતિના મૃત શરીરને સુરક્ષિત રાખવાનું ધ્યાન રાખશે. વનદેવીની વાત સાંભળીને રાજકુમાર
બે વૈદ્યોને બોલાવે છે. તે એક વૈદ્યને પોતાના પિતાની રક્ષા કરવાનું કહે છે અને બીજા વૈદ્યને સિંહની રક્ષા કરવા માટે મોકલે છે. ત્યારબાદ રાજકુમારે વનદેવીને કહ્યું કે હું તે 5 વસ્તુઓ લઈ જઈ રહ્યો છું અને જલ્દી પાછો આવીશ, પરંતુ ત્યાં સુધી તમારે મારા પિતાને કંઈ થવા દેવું જોઈએ નહીં અને મારા રાજ્યમાં કોઈ સમસ્યા ના થવી જોઈએ. દેવીએ કહ્યું, સારું, હવે તમે જાઓ અને 5 જાદુઈ વસ્તુઓ લાવો. જો તમે 5 વસ્તુઓ લાવો છો તો તમે મને બોલાવો અને હું તે જ ક્ષણે હાજર થઈશ. આટલું કહીને દેવી વૈદ્યને પોતાની સાથે લઈને ત્યાં ગાયબ થઈ ગઈ. જેવી તેવી ગાયબ થઈ ગઈ કે તરત જ ત્યાંનું વાતાવરણ સ્વચ્છ થઈ ગયું અને રાજકુમાર પણ પોતાના ઘોડા પર સવાર થયો, જેનું નામ બાદલ હતું. તેના હાથમાં ધનુષ્ય અને બાણ હતા અને ઘોડા પર સવાર થઈને રાજકુમાર ધર્મસેન એક અજાણી યાત્રાએ નીકળી પડ્યા. રાજકુમાર પોતાના રાજ્ય અને પોતાના પિતાને બચાવવા માટે નીકળે છે, જેમની પાસે કોઈ સરનામું નહોતું અને કોઈ મદદ નહોતી. રાજકુમાર વનદેવી દ્વારા બતાવેલા રસ્તે ઉત્તર તરફ ગયો અને પર્વતો, નદીઓ, મેદાનો વગેરેમાંથી પસાર થયો. રસ્તામાં 10 કોસની મુસાફરી કર્યા પછી રાજકુમારને જંગલ દેખાવા લાગ્યું અને તે જંગલની સરહદ પાસે પહોંચ્યો. તે જંગલમાં પ્રવેશ્યો. ટૂંક સમયમાં જ રાજકુમારને પ્રાણીઓના ભયાનક અવાજો સંભળાવા લાગ્યા. રાજકુમાર કોઈ પણ બીક વગર જંગલમાં આગળ વધતો રહ્યો. જંગલમાં થોડે દૂર ગયા પછી રાજકુમારે એક પથ્થરની પ્રતિમા જોઈ. પ્રતિમા નાની ઝાડીઓથી ઘેરાયેલા વર્તુળમાં ઊભી હતી. એવું બન્યું કે રાજકુમાર ધર્મસેન ઝાડ પરથી નીચે ઉતરે છે અને વાળ પાસે આવે છે અને જેવો તે મૂર્તિ પાસે જવા માટે વાળની ઝાડીઓ હટાવવા લાગે છે કે એક વૃદ્ધ ગીધ રાજકુમાર પર હુમલો કરે છે. આ રીતે રાજકુમાર તેના પર થયેલા અચાનક હુમલાથી બચી જાય છે. તે ગુસ્સે થઈ ગયા અને પછી રાજકુમારે પોતાની તલવાર કાઢી અને જેવો તે વૃદ્ધ ગીધ પર હુમલો કરવા તૈયાર થયો, એક અવાજ આવ્યો, રાજકુમાર થોભો, આ મારો મિત્ર છે. આ અવાજ સાંભળીને રાજકુમાર થોભી ગયો અને આમ તેમ જોવા લાગ્યો. ત્યારે ફરીથી અવાજ આવ્યો, હું તમારી પાસે ઊભો છું રાજકુમાર, ધ્યાનથી જુઓ, હું બોલી રહ્યો છું. મિત્રો, જ્યારે રાજકુમાર ધર્મસેને ધ્યાનથી જોયું અને તેની સામે ઊભેલી એક પથ્થરની પ્રતિમા બોલી રહી હતી. પ્રતિમાએ ત્યારે કહ્યું કે તું કોણ છે અને તું અહીં કેવી રીતે આવ્યો? રાજકુમારે કહ્યું કે ચંદનનગરનો રાજકુમાર છું અને રહસ્યમય પથ્થર લેવા માટે આવ્યો છું. મૂર્તિ રાજકુમારને પૂછે છે, તને રહસ્યમય પથ્થર કેમ જોઈએ છે? રાજકુમારે તે રહસ્યમય પથ્થરને કહેવાનું શરૂ કર્યું. પથ્થરમાંથી એક જાદુઈ દરવાજો ખુલશે, જેમાં એક જાદુઈ કમળ રાખવામાં આવશે અને તે કમળની મદદથી મારા પિતા સાજા થઈ જશે અને જે લોકો મારા પિતા દ્વારા માર્યા ગયા છે, જે સિંહના રૂપમાં મૃત પડ્યા છે, તેઓ પણ જીવતા થઈ જશે. ત્યારે મૂર્તિએ કહ્યું કે રાજકુમાર, મારી પાસે તે જાદુઈ પથ્થર હતો, પરંતુ હવે તે ત્યાં નથી. જાદુગર ટાંગીનાથ તેને મારી પાસેથી લઈ ગયા છે. રાજકુમારે કહ્યું કે મને વિગતવાર જણાવો કે આ બધું કેવી રીતે થયું. અહીં મારી પત્ની વૈશાલી સાથે રહું છું. વૈશાલી એટલી સુંદર છે કે જે કોઈ તેને જુએ તે તેને જોતા જ રહે છે. દેવદૂતોની સુંદરતા પણ તેની સુંદરતા સામે ઝાંખી પડી જાય છે. અમે બંને અમારું સુખી જીવન આરામથી જીવી રહ્યા હતા. એક રાત્રે ખૂબ જ ગરમી હતી, તેથી અમે બંને થોડા સમય ખુલ્લા આકાશ નીચે સૂઈ ગયા. થોડા સમય પછી ઠંડો પવન ફૂંકાવા લાગ્યો અને અમે ગાઢ નિદ્રામાં પડી ગયા. મધરાત વીતી ગઈ હતી. સમગ્ર જંગલમાં શાંતિ છવાઈ ગઈ હતી. આકાશમાં તારા ટમટમી રહ્યા હતા. સમગ્ર જંગલમાં ચાંદની ફેલાયેલી હતી. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. વાતાવરણમાં એક જાદુ ફેલાઈ ગયો હતો. તે પથ્થરની પ્રતિમા રાજકુમારને કહી રહી હતી કે અહીં એક ચકલી તેના બાળકોને વાર્તા સંભળાવી રહી હતી. અચાનક આકાશમાં પ્રકાશનો એક તેજસ્વી ગોળો દેખાયો. હે રાજકુમાર, ધીમે ધીમે ગોળો મોટો થવા લાગ્યો અને તેમાંથી એક શક્તિશાળી રથ પ્રગટ થયો, જેમાં જાદુગર ટાંગીનાથ બેઠો હતો, જે કદાચ પોતાના રથ પર સવારી કરવા જઈ રહ્યો હતો. રથ ઉડતો આવ્યો અને આ જંગલ ઉપરથી પસાર થયો. ત્યારે જાદુગર ટાંગીનાથની નજર મારી પત્ની પર પડે છે. જાદુગર વૈશાલીને જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. તે અમારા બંને તરફ ઉડતો આવે છે અને કોઈ સૂતેલી વૈશાલી પર જાદુ કરે છે. તે તેના પર એક મંત્રથી હુમલો કરે છે, જેના કારણે તે બેભાન થઈ જાય છે અને જેવો તેણે વૈશાલીને ઉપાડવાનો પ્રયાસ કર્યો, હું જાગી ગયો. રાજકુમાર, જેવો હું ઉઠ્યો, મેં જાદુગરને જોરથી થપ્પડ મારી. પોતાના પર થયેલા આ હુમલાથી જાદુગર ગુસ્સે થઈ ગયો. તેણે જાદુઈ લાકડી પોતાના હાથમાં લીધી અને તે લાકડીથી મને માર્યો, પરંતુ મને કંઈ થયું નહીં. તે આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે મેં મારી નજીકથી
જાદુઈ પથ્થર કાઢ્યો, જેના કારણે જાદુઈ લાકડી મારા પર કોઈ અસર થયો નહીં. મેં જાદુઈ પથ્થર લીધો અને તે જાદુઈ લાકડી જાદુગર તરફ ફેંકી અને જાદુઈ પથ્થરમાંથી એક કિરણ નીકળ્યું અને જાદુગર તરફ લાગ્યું. તેણે પણ પોતાની જાદુઈ લાકડીમાંથી થોડી શક્તિ છોડી, જેના કારણે તે બંને એકબીજા સાથે અથડાયા અને એક મોટો વિસ્ફોટ થયો અને તે વિસ્ફોટમાં જાદુગર ટાંગીના ઘાયલ થયો અને તે દૂર પડી ગયો. જાદુગરે પોતાને હારતો જોઈને યુક્તિનો સહારો લીધો. તેણે ટેકો લેવાનું વિચાર્યું અને તેણે પોતાના એક શિષ્યને બહાર કાઢ્યો. શિષ્ય પાછળથી લાકડી વડે મારા હાથ પર પ્રહાર કર્યો. લાકડી મારા હાથ પર વાગી. લાકડીના પ્રહારથી જાદુઈ પથ્થર છૂટી ગયો અને નીચે પડી ગયો. જેવો પથ્થર મારા હાથમાંથી નીકળ્યો, હું નીચે પડી ગયો અને તે જ ક્ષણે જાદુગરે મને લાકડીથી માર્યો અને તે પ્રહારથી હું પથ્થરમાં ફેરવાઈ ગયો. હું પથ્થરની પ્રતિમામાં ફેરવાયા પછી હું કંઈ કરી શક્યો નહીં અને તે જાદુગર મારી પત્નીને મારી નજર સામે લઈ ગયો. ત્યારે મારા આ ગીધે જાદુગર પર હુમલો કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો. તેના હુમલાથી ગીધે જાદુગરની એક આંખને નુકસાન પહોંચાડ્યું. આનાથી જાદુગર ગુસ્સે થઈ ગયો. પોતાની લાકડીના જાદુથી જાદુગરે ગીધને બેભાન કરી દીધો. આ પછી જાદુગર મારો જાદુઈ પથ્થર અને મારી પત્નીને લઈ ગયો. તે બધા સાથે તે રથમાં બેઠો ચાલ્યો ગયો અને તે દુષ્ટ વ્યક્તિના કારણે મારા મિત્ર ગીધની પાંખો પણ બળી ગઈ, જેના કારણે તે ખૂબ ગુસ્સે થઈ ગયો. તે ઉડી શકતો નથી અને ત્યારથી તે મારી સાથે રહે છે. મને એકલતાથી દૂર રાખે છે. તે મારો વફાદાર સેવક છે. તેથી ચકલી કહે છે કે બાળકો, જો તે ગીધ જેવો વફાદાર મિત્ર હોય તો તેની સાથે મિત્રતા કરવામાં કોઈ નુકસાન નથી. તે હંમેશા ફાયદાકારક હોય છે અને હંમેશા કોઈએ માત્ર પોતાના મિત્ર સાથે જ મિત્રતા કરવી જોઈએ. પથ્થરની પ્રતિમાએ રાજકુમારને કહ્યું કે હે રાજન, હું ત્યારે જ મારા વાસ્તવિક સ્વરૂપમાં આવીશ જ્યારે મને તે જાદુઈ પથ્થર મળશે. તે પથ્થર લાવો અને મને આપો અને મને મારી પત્ની સાથે જોડો. ત્યારે હું ફરીથી પહેલા જેવો થઈ જઈશ. રાજકુમારે કહ્યું કે શંકર, જો તારી પત્ની વૈશાલી આ દુનિયામાં જીવતી હશે તો હું તેને શોધીશ ને કોઈ પણ કિંમતે તારી પાસે લાવીશ, કારણ કે મને જાદુઈ પથ્થરની જરૂર છે, જે ફક્ત તું જ મને આપી શકે છે. મિત્રો, આ વિડીયો અહીં સુધી જ છે. આવતા વિડીયોમાં આપણે બીજા ભાગની ચર્ચા કરીશું. તો વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂરથી દબાવી દેજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.